પરીક્ષિત જે છે, પરીક્ષિત ને શ્રાપ મળ્યો, તો એને આ જે બાળક છે, એક બ્રાહ્મણના પુત્રએ શ્રાપ આપ્યો, ઋષિના પુત્રએ શ્રાપ આપ્યો, તો એમનો બદલો લેવાની ઈચ્છા થઈ નથી, પણ એ શ્રાપને એમને સ્વીકાર્યો છે. અને એ શ્રાપનો સ્વીકાર કરી ગંગાજીના કિનારે બધું ચક્રવર્તી સમ્રાટ હતા તો પોતાનું રાજપાટ છોડી દીધું, પુત્ર પરિવાર છોડી દીધું અને શાંતિથી ભગવાનનું ભજન કરવા જે છે ને એ ત્યાં બેઠા છે. ઘણી વાર મૃત્યુનો સંદેશો સાંભળી ઘણા લોકો ઉપદ્રવ મચાવી નાખે. કંસની જ વાત કરીએ તો કંસને એવા સમાચાર મળ્યા કે ભાઈ આકાશવાણી દ્વારા કે દેવકીના 8મા સંતાનથી તારું મૃત્યુ થશે, એટલે એને ઉપદ્રવ મચાવી દીધો. પોતાની બેનને બનાવીને જેલમાં પૂરી દીધા, કારાવાસમાં. દેવકીના 6 પુત્રો છે એમની પણ હત્યા કરી નાખી અને સંપૂર્ણ ઉપદ્રવ એવો મચાવી દીધો કે હાહાકાર કરી નાખ્યો. અને અહીંયા પરીક્ષિત છે, એમને પણ ખબર પડે છે કે 7 દિવસ પછી મારું મૃત્યુ છે, તો એ મૃત્યુને ટાળવાનો પ્રયત્ન નથી કરતા. અહીંયા પરીક્ષિતને સમજણ છે કે જે જીવ જગતમાં આવ્યો છે એ જીવ આ જગતમાંથી જવાનો છે, નિશ્ચિત છે. પણ હવે જતા જતા હું કઈ રીતે મારું મૃત્યુ સુધારું, શું કાર્ય એવું કરું કે મારું મૃત્યુ સુધરી જાય. કઈ રસ્તો મળતો નથી, એ બાબતમાં બહુ કંઈ જાણતો નથી. એટલે ગંગાજીના કિનારા ઉપર અન્નસન વ્રત લઈને બેસી ગયો. જમવાનું બંધ કરી દીધું, પાણી નહીં પીવાનું અને બસ ભગવાનનું નામ લેવાનું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે કૃષ્ણ ભગવાનનો ભક્ત હતો, એટલે ભગવાનનું નામ સ્મરીને બેસી ગયો. પણ આ તો પરબ્રહ્મ પરમાત્મા એટલા દયાળુ છે, એટલા કૃપાળુ છે, એટલા માયાળુ છે કે તમે એમનું સ્મરણ કરો તો એ દોડતા તમારી પાસે આવે, અથવા તો તમારા ઉપર એવી કૃપા કરી દે કે એવા ભક્તને મોકલી દે કે તમારું કલ્યાણ થઈ જાય, એના સાનિધ્યમાં તમે આવી જાઓ. અને એવી ઘટના જે છે એ પરીક્ષિત સાથે બને છે. ભારત વર્ષના તમામ સંત મહાત્માઓ જેને જેને ખબર પડી એ બધા અંતર ધ્યાન થઈને સીધા ત્યાં પહોંચે છે. પરશુરામ ભગવાન ત્યાં આવ્યા છે, સપ્ત મહર્ષિ જે બધા સપ્ત ઋષિ હોય એ બધા સપ્ત ઋષિ પણ ત્યાં આવ્યા છે. અને ભારત વર્ષના વિદ્વતા ધરાવતા બધા ઋષિ મુનિઓ આ પરીક્ષિત પાસે આવ્યા છે ને પછી પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત ચિંતા ના કરશો, શ્રાપ મળ્યો છે તો એ શ્રાપની બહુ ચિંતા ના કરશો, પણ 7 દિવસની અંદર એવું કાર્ય કરો કે તમારું કલ્યાણ થઈ જાય. આટલા બધા સંત મહાત્માઓને જોયા ને એટલે પરીક્ષિત તો પહેલા તો બધાને વંદન કરે છે કે હે બુદ્ધેઓ, ખરેખર આજે મારા દાદાઓનું એવું કંઈ પુણ્ય છે, મારી પેઢીઓનું એવું કંઈક પુણ્ય છે કે અમે એક બ્રાહ્મણનો દ્રોહ કર્યો, અને બ્રાહ્મણનો દ્રોહ કરવાથી બ્રાહ્મણનો મને શ્રાપ મળ્યો, છતાં તમે બધા ભૂદેવો એકત્ર થઈ અને અહીંયા આવ્યા છો, મને તમે આટલા બધા સમૂહમાં મને દર્શન દીધા તો ખરેખર અતિ પવિત્ર થયો છે. તમારા બધાનો સ્નેહ અખૂટ છે, અવિસ્મરણીય છે. ખરેખર તમારા સ્નેહનો ઋણી રહીશ. બધા સંત મહાત્માઓ કહે છે કે હે રાજન, ખરેખર તમે નિરપરાધી છો,
તમે કોઈ એવો મોટો ગુનો નથી કર્યો કે જેના કારણે તમને આટલો મોટો શ્રાપ મળવો જોઈએ, પણ બાળક બુદ્ધિમાં એ બાળકે તમને શ્રાપ આપી દીધો. પણ તમે તો આ ચક્રવર્તી સમ્રાટ છો, પાંડવોના પૌત્ર છો અને ખૂબ ધર્મશીલ બની અને આ ભારત વર્ષનું રાજ્ય ચલાવી રહ્યા છો. માટે તમને સહારવા અને તમને ભક્તિથી પરિપૂર્ણ કરવા એ અમારી ફરજ છે.